આજે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલું મંગળયાન મંગળ ગ્રહ પર સ્થાપિત થઈ ગયું છે। આજે વહેલી સવારે 8 વાગે મંગળયાન મંગળ ગ્રહ પર પ્રસ્થાપિત થઈ ગયું છે। આજનો દિવસ ભારત અને ઇસરો માટે ઐતિહાસિક દિવસ છે। વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત અમેરિકાની વૈજ્ઞાનિક સંસ્થા નાસાએ પણ ઇસરો સંસ્થાને અભિનંદન આપ્યા છે। મંગળયાન માટે મહત્વના દિવસો: 5 નવેમ્બર 2013 અંતરિક્ષમાં લોન્ચ કરાયું। 1 ડિસેમ્બર 2013 પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાંથી બહાર ગયું। 11 ડિસેમ્બર 2013 લોન્ચિંગનો માર્ગ નક્કી કરાયો। 11 જૂન 2014 લોન્ચિંગની દિશા બદલવામાં આવી। 22 સપ્ટેમ્બર 2014 મંગળ ગ્રહની કક્ષામાં યાનનો પ્રવેશ। 24 સપ્ટેમ્બર 2014 મંગળ પર મંગળયાન સ્થાપિત થયું। મંગળયાનની સફર: 5 નવેમ્બરે લોન્ચ કરાયું। 10 મહિના અને 19 દિવસની સફર, 66.6 કરોડ કિલોમીટરની યાત્રા, મિશનની અવધિ 6 મહિના, યાન બનાવવાનો ખર્ચ 450 કરોડ, 80 કિલોમીટરની કક્ષામાં ભ્રમણ કર્યું। મંગળ ગ્રહ પર કેવી રીતે રાખશે નજર? બેંગ્લોરના ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્કથી નજર, નાસાના જેટ પ્રોપલ્શન સેન્ટરથી નજર રાખશે, કેનબરા મેડ્રિડના નેટવર્કથી સંપર્ક રખાશે। મંગળયાન ગ્રહ પર જળવાયુમાં આવેલા પરિવર્તન વિશે રિસર્ચ કરવા માટે ગયા છે। આ યાન દ્વારા રિસર્ચ કરવામાં આવશે કે અબજો વર્ષો પહેલાં અહીં પાણી અને કાર્બન ડાયોક્સાઇડની હાજરી હતી, તેનું હવે શું થયું। તે ઉપરાંત રિસર્ચ કરવામાં આવશે કે કેવી રીતે સમય પસાર થતાં મંગળ ગરમ અને ઠંડા વાતાવરણમાં ઠંડા અને શુષ્ક જળવાયુમાં બદલાયો હતો। ત્યારે આ સફળતા પછી ભારત ટોચના દેશોમાં આવી ગયો છે। આજે ઇસરો અને ભારત બંને માટે ઐતિહાસિક દિવસ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન।